પતિ પત્ની ને છોકરો તો મહેમાન આવ્યા ને તો છોકરાને કીધું જા બેટા બજારમાંથી રસ લેતો હોય. તો છોકરો ગયો. અડધી કલાક પછી પાછો આવીને મહેમાનને પાણીના ગ્લાસ માંડ્યો દેવા. એના બાપા કે તને રસ લેવા મોકલો તો અને પાણીના ગ્લાસ કાં માંડ્યો દેવા? છોકરો કે શાંતિ રાખો કે હું રસ લેવા જ ગયો તો કે રસવાળાની દુકાને જઈને મેં એમ કીધું કે મારા પપ્પાએ કીધું છે સરસ મજાનો રસ આપો. દુકાનવાળો કે આમ જો મીઠો મધ જેવો આપો કે. પછી મને વિચાર આવ્યો તો મધ લઈ લો કે. તો હું તો મધની દુકાન ગયો મેં એમ કીધું કે ભાઈ આમ જો મધ આપો કે. અરે કે આમ જો ચોખ્ખું કે ઘી જેવું મધ આપો કે. તો પછી મને એમ થયું ઘી જ લઈ લો. તો કે હું ઘી વાળાની દુકાન ગયો મેં જઈને કીધું કે 1 કિલો ઘી આપો કે અને સારું આપજો કે. ઓલો કે સારું એટલે તેલ જેવું ઘી આપવું કે. તો કે પછી મને વિચાર આવ્યો તો તેલ જ લેતો જાવ કે. તો હું તો તેલ વાળાની દુકાન ગયો જઈને કીધું કે 1 કિલો તેલ આપો કે. તો કે આમ જો મેં એમ કીધું સારું આપજો. દુકાન વાળો કે પાણી જેવું તેલ આપું. પછી કે મને વિચાર આવ્યો પાણી તો ઘરે છે જ કે. તે એના બાપા કે તો એટલું બધું રખડ્યો તો ચંપલ નહીં ગહાણા હોય. એ કે બાપા એ તો હું મહેમાનના પહેરીને ગયો હતો.